विषय अर्थशास्त्र चैप्टर नंबर 8 कृषि क्षेत्र। आ चैप्टर में आपने परीक्षा में सी विभाग में एक प्रश्न, डी विभाग में एक प्रश्न અને ई विभाग ની અંદર एक प्रश्न। ए सी विभाग में जे एक प्रश्न पूछाय छे जेना गुण 2 हशे। डी विभाग ની અંદર जे एक प्रश्न पूछाय जेना गुण 3 हशे અને ई विभाग ની અંદર एक प्रश्न पूछाय जेना गुण 5 हशे। आम टोटल आ चैप्टर मांथी आपने 10 मार्क ना प्रश्नों छे ते पूछाय छे। बराबर छे। હવે ચેપ્ટર ની અંદર આપણે જોઈએ તો પ્રસ્તાવના પ્રસ્તાવનાની અંદર આપણે કીધું છે કૃષિ ક્ષેત્ર દુનિયાના તમામ અર્થતંત્રોમાં ખૂબ જ અગત્યનું ગણવામાં આવે છે। એ વાત કરેલી છે આપણે વિશ્વની, તો કે ભાઈ વિશ્વના અર્થતંત્રની અંદર કૃષિ ક્ષેત્ર છે એનું ક્યાંક મહત્વ છે। શા માટે મહત્વ છે? તો કે ભાઈ રોજગારીની દ્રષ્ટિએ આપણે જોઈએ, રાષ્ટ્રીય આવકની દ્રષ્ટિએ આપણે જોઈએ કે નિકાસ કમાણીની દ્રષ્ટિએ આપણે જોઈએ તો કૃષિ ક્ષેત્ર છે તેનું મહત્વ છે જોવા મળે છે। બરોબર છે। સાથે સાથે તો કે ભાઈ જીવન નિર્વાહ માટે જરૂરી એવી જીવન જરૂરિયાતની વસ્તુઓ છે આપણે ક્યાંથી મળી રહે છે? તો કે કૃષિ ક્ષેત્રમાંથી આપણે પ્રાપ્ય બને છે। બરોબર છે। આગળ કીધું છે આ ક્ષેત્ર દ્વારા દેશની વસ્તીને અનાજ, શાકભાજી, ફળ ફળાદી પૂરો જ નહીં પરંતુ ઉદ્યોગો માટે કાચો માલ પણ પૂરો પાડવામાં આવે છે। તો કે ભાઈ ખેતી ક્ષેત્ર છે એની વિશ્વની અંદર જરૂરિયાત છે, વિશ્વ માટે તે અગત્યનું છે। શા માટે કહી શકાય? તો કે ભાઈ જીવવા માટે અનાજની જરૂરિયાત છે, તો અનાજ છે તે આપણે ખેતી ક્ષેત્રમાંથી પ્રાપ્ય બને છે। બીજી બાબત આપણે એ કીધું છે તો કે ભાઈ ફળની વાત કરેલી છે, ફૂલની વાત કરેલી છે, એ પણ આપણે શેમાંથી પ્રાપ્ત થાય છે? તો કે ભાઈ ખેતી ક્ષેત્રમાંથી પ્રાપ્ત થાય છે। તો એટલા માટે પણ ખેતી ક્ષેત્ર છે તેનું ક્યાંક મહત્વ છે એ જોવા મળે છે। બરોબર। પછી તો કે ભાઈ ઉદ્યોગો માટે કાચો માલ પણ મળી રહે છે। દુનિયાના દરેક દેશનું કૃષિ ક્ષેત્ર છે એની ક્ષમતા છે એક એવી છે તો કે ભાઈ જુદી જુદી। એ આપણે જોઈએ તો વિશ્વના દરેક દેશના આપણે વાત કરીએ, દરેક દેશની સ્થિતિની વાત કરીએ તો હરેક દેશ છે એની અંદર કૃષિ ક્ષેત્ર તો જોવા મળે છે, પરંતુ બધા દેશની અંદર કૃષિ ક્ષેત્ર છે તેની સ્થિતિ કેવી છે? તો કે ભાઈ જુદી જુદી। જુદી જુદી કઈ રીતે? તો કે ભાઈ એને જે ભૌગોલિક વિસ્તાર પ્રાપ્ત થયેલો છે, ભૌગોલિક વાતાવરણ જે રીતનું છે એ મુજબની વસ્તુઓ છે ત્યાં ઉત્પાદિત થઈ શકે છે। એ બાબતે તમે અને હું બધા માહિતગાર છે। દાખલા તરીકે તમને મને ખ્યાલ છે કે એ જામફળ વેચવા માટે આવતા હોય તો કયું ગામનું નામ જે છે ભાઈ? તમને પૂછું છું, ક્યાં લે? ભાવનગર। બરોબર છે। તો આ શું થયું? તો કે ભાઈ એ વિસ્તાર છે જામફળ માટે કે પ્રખ્યાત હશે। તો સફરજનની વાત આવે તો ક્યાંની વાત આવે છે ભાઈ? ક્યાંની વાત આવે છે? શિમલાની। ક્યાંની આવે છે? બાકી નવી જગ્યાએ ગયા થતા હોય જૂનાગઢ જિલ્લામાં અને થાય હોતે ભાઈ, પણ એનો સ્વાદ છે ને ચીપડા જેવો હોય। એ કઈ ટેન્શન લીધા જેવું નથી, થાય હોતે પણ ભૌગોલિક પરિસ્થિતિ મુજબ છે ને એનો કોઈ સ્વાદ આવે। સમજાઈ ગયો? તો વિશ્વની ખેતી ક્ષેત્રની જે ક્ષમતા છે વિશ્વના દરેક દેશની અંદર પાછી કેવી છે ભાઈ? જુદી જુદી છે। તે જુદા જુદા પ્રમાણમાં ઉત્પાદન, રોજગારી અને આવક સર્જન કરી આપતું જોવા મળે છે। તો કે ભાઈ વિશ્વના દેશોની અંદર જે ખેતી ક્ષેત્ર છે એનો રોજગારીની અંદર હિસ્સો, પછી તો કે ભાઈ રાષ્ટ્રીય આવકની અંદર હિસ્સો, નિકાસ કમાણીની અંદર હિસ્સો, તો કે ભાઈ હરેક દેશનો જુદો જુદો હોય છે। શેમાંથી? તો કે ભાઈ આપણે કૃષિ ક્ષેત્રની વાત કરીએ છીએ। બરોબર। તો એટલા માટે આપણે
કૃષિ ક્ષેત્ર છે એ અભ્યાસની અંદર આપેલું છે. પ્રશ્ન પહેલો આવે છે કૃષિ ક્ષેત્રનું મહત્વ સમજાવો. બરોબર. એમાં આપણે કેટલાક મુદ્દાઓ છે તે વિધાન સ્વરૂપે પૂછાય છે. ક્યાં પૂછાઈ શકે છે? તો કે ભાઈ એક તો તમને એવી રીતનો પ્રશ્ન પૂછે તો કે ભાઈ ભારતીય અર્થતંત્ર છે એ કેવું અર્થતંત્ર કીધું છે? તો કે ભાઈ ખેતી પ્રધાન અર્થતંત્ર છે. પછી તો કે ભાઈ કૃષિ ક્ષેત્ર છે એ દેશ માટે કરોડરજ્જુ સમાન છે. અને પછી એક પૂછે છે તો કે ભાઈ કૃષિ ક્ષેત્રની નિષ્ફળતા ઉદ્યોગ ક્ષેત્રને નિષ્ફળ બનાવે છે. ખ્યાલ આવે છે? આ ત્રણ વિધાનો છે આપણે મહત્વની અંદર જોવાના છે અને એનો આપણે અભ્યાસ કરવાનો છે. ક્લિયર? પ્રશ્ન છે. આગળ વધીએ. પેરેગ્રાફથી જો તમારી પાસે બુક હોય નસીબની અંદર અને સામે આપણે રાખી હોય પેજ નંબર 93 અને બુક જીવિત અવસ્થાની અંદર હોય તો પેજ નંબર 92 સામે હશે. બરોબર? સંપૂર્ણ જીવિત અવસ્થામાં હોય તો એ આપણા બધાના નસીબ. પેજ નંબર 93 પર તમને કૃષિ ક્ષેત્રનું મહત્વ આપેલું છે. એમાં કીધું છે ભારતમાં કૃષિ ક્ષેત્ર પુરાતન કાળથી મહત્વનું રહ્યું છે. ભારત કૃષિ ઉત્પાદન, રોજગારી અને નિકાસ કમાણી જેવી બાબતોમાં કૃષિ ક્ષેત્ર પર ખૂબ જ નફતું હોવાથી ભારતને ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા પુરાતન કાળથી એટલે પહેલાના સમયમાં આપણો અર્થતંત્ર છે એ કૃષિ પ્રધાન અર્થતંત્ર છે, ખેતી પ્રધાન અર્થતંત્ર છે. એની પાછળનું કારણ શું છે? તો કે ભાઈ જેની પાછળનું કારણ તો કે ભાઈ રોજગારી ઉપર આપણે ખેતી ઉપર આધાર રાખીએ છીએ. બરોબર છે? પછી તો કે ભાઈ નિકાસ કમાણી છે એનો આધાર પણ શેની ઉપર છે? તો કે ભાઈ ખેતી ઉપર છે. પછી તો કે ભાઈ રાષ્ટ્રીય આવક છે એની અંદર ફાળો છે એ વધુ છે એ કોનો જોવા મળતો હતો? તો કે ભાઈ ખેતી ક્ષેત્ર. એટલા માટે અર્થતંત્ર છે એને કેવું અર્થતંત્ર કહી શકાય છે? તો કે ભાઈ કૃષિ પ્રધાન અર્થતંત્ર કહી શકાય છે, ખેતી પ્રધાન અર્થતંત્ર કહી શકાય છે. ખ્યાલ આવે છે? બરોબર? અંડરલાઈન કરી નાખજો. અડવ્યક્તિ કરજો, ખીજમાં કરતા ને પેજ તૂટી જશે. બરોબર? આગળ. ભારતમાં કૃષિ ક્ષેત્ર દેશની જીવાદોરી સમાન છે. તેથી તેને અર્થતંત્રની કરોડરજ્જુ સમાન દરજ્જો આપવામાં આવ્યો છે. તો કે ભાઈ દેશને જીવાડવો છે. અર્થતંત્ર છે તેને ટકાવવું છે. અર્થતંત્ર છે તેને ચલાવવું છે. તો એના માટે જરૂરી શું છે ભાઈ? તો કે ભાઈ ખેતી ક્ષેત્ર જરૂરી છે. અર્થતંત્ર માટે એટલા માટે ખેતી ક્ષેત્ર છે એ જીવાદોરી કહી શકાય. શા માટે? અગાઉ જોયું તેમ તો કે રોજગારીની અંદર એનો ફાળો, વિકાસની અંદર તેનો ફાળો, રાષ્ટ્રીય આવકની અંદર તેનો ફાળો એ મોટા પાયા પર જોવા મળે છે. ક્લિયર? સાથે સાથે આપણે કીધું છે તો કે ભાઈ જીવાદોરી તો છે પણ કૃષિ ક્ષેત્ર છે એ અર્થતંત્ર માટે કરોડરજ્જુ સમાન છે. એ બાબત પણ આપણા માટે મહત્વની ગણી શકાય છે. 2 માર્કની અંદર વિકલ્પ સ્વરૂપે તમને પ્રશ્ન પૂછે, વિધાન સમજાવો. ભારતીય અર્થતંત્રમાં કૃષિ ક્ષેત્ર છે તે કરોડરજ્જુ સમાન છે. ક્લિયર? કઈ રીતે કરોડરજ્જુ સમાન એને દરજ્જો આપવામાં આવેલો છે? એમાં જોઈએ તો એટલે કે ભારતીય અર્થતંત્રના વિવિધ ક્ષેત્રો કૃષિ ઉપર નભે છે. જેનું મુખ્ય કારણ એ છે કે જો કોઈ કારણસર ભારતમાં કૃષિ ક્ષેત્ર તેના ખેત ઉત્પાદનમાં નિષ્ફળ જાય તો અનાજ, શાકભાજી, ફળ ફળાદી, ફૂલો જ નહીં પણ ઉદ્યોગોમાં પણ કાચો માલ તરીકે વપરાતો રોકડીયો પાક છે એ પણ નિષ્ફળ જાય છે. તો કે ભાઈ અર્થતંત્રની અંદર
ખેતી છે એ કરોડરજ્જુ શા માટે કહેવાય? તો કે ભાઈ ખેતીમાંથી આપણે મળે છે શું? તો કે ભાઈ એક તો અનાજ મળે છે અને બીજું આપણે ગણીએ તો ફળ અને ફૂલ મળે છે. સાથે સાથે તો કે ભાઈ કેટલાક રોકડિયા પાકો મળે છે. હવે રોકડિયા પાકો છે તેનો ઉપયોગ શું છે? તો કે ભાઈ રોકડિયા પાકો છે એનાથી મોટા પાયા પર ઉદ્યોગો ચાલે છે. હવે અહીંયા જો અર્થતંત્રની અંદર અનાજનું ઉત્પાદન ઓછું થયું હશે અથવા તો નિષ્ફળ ગયું હશે, બરોબર, તો શું થશે? તો કે ભાઈ એક તો ઉદ્યોગો છે તેને કાચો માલ મળવાનો નથી અને ખેતીની અંદર અનાજનું ઓછું ઉત્પાદન થયું છે, જેની અસર છે ને લોકોના જીવન ધોરણ ઉપર પણ પડતી જોવા મળે છે. એટલે ખેતી ક્ષેત્ર નિષ્ફળ જશે તેની સીધી અસર છે કોને? તો કે ભાઈ ઉદ્યોગોને જોવા મળશે, બરોબર. આગળ કીધું છે તો કે ભાઈ રોકડિયો પાક છે નિષ્ફળ જાય તેવા સંજોગોમાં દેશના લોકોને ખેતીજન્ય ચીજ વસ્તુઓ પૂરતા પ્રમાણમાં મળતી નથી અને તે ખૂબ ઊંચા ભાવે મળે છે, જેથી લોકોનું જીવન ધોરણ છે ને ખૂબ પ્રભાવિત થાય છે. એક એવી સ્થિતિનું નિર્માણ થાય છે તો કે ભાઈ કૃષિ ક્ષેત્ર નિષ્ફળ ગયેલું હોવાના પરિણામે એવી પરિસ્થિતિ જોવા મળશે. એક તો લોકો છે એને ઊંચા ભાવે અનાજની ખરીદી કરવી પડશે. બીજું તો કે ભાઈ ઉદ્યોગો છે એને કાચો માલ મળવાનો નથી. આની અસર ક્યાં થાય છે? તો કે ભાઈ સીધી લોકોના જીવન ધોરણ ઉપર થતી જોવા મળે છે. સમજાઈ ગયું? એના જીવન ધોરણ ઉપર અસર થતી જોવા મળે. એ વ્યક્તિઓએ મોંઘવારીનો સામનો કરતા જોવા મળે. તો એ બાબતને કહેવાય શું? તો કે ભાઈ એ લોકોનું જીવન છે ને પ્રભાવિત થયું કહેવાય. બોલું છું એ ખ્યાલ આવે છે? એ લોકોનું જીવન શું થયું કહેવાય? પ્રભાવિત થયું કહેવાય. ક્લિયર? આગળ આ ઉપરાંત દેશની વસ્તીનો મોટો ભાગ 2011ની વસ્તી ગણતરી મુજબ 68.8% વસ્તી ગ્રામ્ય વિસ્તારની અંદર રહે છે. જેથી એમ કહી શકાય કે જો ખેત ઉત્પાદન નિષ્ફળ જાય તો આ દેશની મોટા ભાગની વસ્તીની આવકને માઠી અસર પહોંચે છે. તો કે ભાઈ આપણે કીધું છે, વાત કરેલી છે 2011ની વસ્તી ગણતરીની. એમાં આપણે કીધું છે 68.8% લોકો છે એ ક્યાં વસે છે? તો કે ભાઈ ગામડાની અંદર વસે છે. આ જે લોકો છે એ લોકો મોટા પાયા પર શેની ઉપર નભે છે? તો કે ભાઈ ખેતી ઉપર નભે છે. આ લોકો છે એનો રોજગારી માટેનો આધાર શું છે? તો કે ભાઈ માત્ર ને માત્ર ખેતી છે. તો રોજગારી માટે એ લોકો ખેતી ઉપર નભે છે. ખેતી ક્ષેત્ર નિષ્ફળ જાય તો આ લોકો છે તેની આવક ઉપર સીધી અસર પડે છે. હવે આ લોકોની આવક ઉપર સીધી અસર થશે તો શું થશે? તો કે ભાઈ અહીંયા આપને ખ્યાલ છે ઉદ્યોગ છે એક તો ખેતી ક્ષેત્રમાંથી જે વસ્તુનું ઉત્પાદન કરી કાચા માલ તરીકે ઉદ્યોગોને જે વસ્તુ પૂરી પાડે છે તે વસ્તુનું ઉદ્યોગ દ્વારા ઉત્પાદન છે ને બંધ થશે. જેના પરિણામે જ્યાં રોકાયેલા મજૂર વર્ગ છે એ લોકો છે કેવા બની જશે ભાઈ? બેરોજગાર બનશે. તો એ લોકોએ બેરોજગારીનો સામનો કરવો પડશે. અને બીજી બાજુ તો કે ભાઈ ઉદ્યોગ દ્વારા જે વસ્તુનું ઉત્પાદન થાય છે એ દેશની અંદર 68% વસ્તી છે એ ગ્રામ્ય વિસ્તારની અંદર રહે છે. એ ગ્રામ્ય વિસ્તારની અંદર રહેતી વસ્તી છે એ ઉદ્યોગમાંથી જે વસ્તુનું ઉત્પાદન થયું છે એની ખરીદી કરશે નહીં. જેના પરિણામે શું થાય? તો કે ભાઈ ઉદ્યોગો છે ને ભાઈ એની અંદર મંદી આવશે. સમજાઈ ગયું? આમ શું થશે? તો કે ભાઈ કૃષિ ક્ષેત્રની નિષ્ફળતા છે ને આખા અર્થતંત્રને નિષ્ફળ બનાવી દેશે. ક્લિયર? આગળ આપણે જોઈએ તો કે ભાઈ 68.8% વસ્તી છે એ ગ્રામ્ય વિસ્તારની અંદર રહે છે. જો ખેતી ઉત્પાદન છે એની અંદર જો નિષ્ફળતા જોવા મળે તો દેશની મોટા ભાગની વસ્તીની આવકને માઠી અસર થાય છે.
અને જો દેશની મોટાભાગની વસ્તીની આવકને માઠી અસર થાય તો તેઓ ઔદ્યોગિક વસ્તુઓના મોટા ઉપભોક્તાઓ છે એટલે કે ગ્રાહકો છે તેઓને તેમની ઔદ્યોગિક વસ્તુઓની માંગ છે તે ઘટાડવી પડશે. અને જે સ્થિતિમાંથી તમે હું બધા પસાર થઈ ગયા છે એ સમયગાળો લાંબો ગયો નથી. બરોબર છે? દરેક વ્યક્તિ છે એની આવક ઉપર અસર થઈ છે એટલે એ બધા વ્યક્તિઓએ ઓટોમેટિક એના ખર્ચા છે ને એ બધા ઘટાડી દીધા. બરોબર? અહીંયા વાત ચાલે છે. ચેપ્ટર કયું છે ભાઈ? કૃષિ ક્ષેત્ર. પ્રશ્ન શું છે? કૃષિ ક્ષેત્રનું મહત્વ. અર્થતંત્ર કેવું અર્થતંત્ર છે ભાઈ? ખેતી પ્રધાન અથવા તો શું કહેવાય? કૃષિ પ્રધાન. અર્થતંત્રની અંદર ખેતી છે શું છે તો કે ભાઈ કરોડરજ્જુ સમાજ એની આપણે વાત કરીએ છીએ. બરોબર? 68.8% વસ્તી ગ્રામ્ય વિસ્તારની અંદર રહે છે. ખેતી ક્ષેત્ર નિષ્ફળ જશે તો આ લોકોની આવક ઉપર માઠી અસર થતી જોવા મળશે. બરોબર? આગળ આ બધા લોકો છે તે ઉદ્યોગ દ્વારા જે ચીજ વસ્તુઓનું ઉત્પાદન થાય છે એનો પણ આ એક મોટો ગ્રાહક વર્ગ છે. બરોબર? આગળ જેઓને તેમની ઔદ્યોગિક વસ્તુઓની માંગ ઘટાડવી પડે છે જેના કારણે એક તરફ ઉદ્યોગોને કાચો માલ ઓછો મળે છે અને બીજી તરફ તેમની ઔદ્યોગિક ઉત્પાદિત વસ્તુઓની માંગ થતી નથી. અને સરવાળે એમ કહી શકાય કે કૃષિ ક્ષેત્રની નિષ્ફળતા ઔદ્યોગિક ક્ષેત્રને પણ નિષ્ફળ બનાવે છે. એ સ્થિતિ કેવી થઈ તો કે ભાઈ ખેતી ક્ષેત્રે જો ઉત્પાદન છે નિષ્ફળ ગયું. 68.8% વસ્તી છે ગ્રામ્ય વિસ્તારની અંદર રહે છે. એની આવક ઉપર સીધી માઠી અસર જોવા મળશે. જેના પરિણામે એ લોકો છે મોટા પાયા પર વસ્તુની ખરીદી બંધ કરશે. એની અસર છે ઉદ્યોગ ઉપર જોવા મળશે. જેના પરિણામે શું થાય તો કે ભાઈ ઉદ્યોગ ક્ષેત્રે પણ મંદી છે ને સર્જાશે. બરોબર? આગળ સરવાળે એમ કહી શકાય કે કૃષિ ક્ષેત્રની નિષ્ફળતા ઔદ્યોગિક ક્ષેત્રને નિષ્ફળતા અપાવે છે. ત્યાં અંડરલાઈન કરી નાખજો. આપણા માટે વિધાન છે 2 માર્ક્સની અંદર પૂછી શકે. શું પૂછે તો કે ભાઈ કૃષિ ક્ષેત્રની નિષ્ફળતા એ ઔદ્યોગિક ક્ષેત્ર છે તેને નિષ્ફળ બનાવે છે. અને જો આ બંને ક્ષેત્રો પર માઠી અસરો જોવામાં આવે તો દેશનું ત્રીજું ક્ષેત્ર એટલે કે સેવા ક્ષેત્ર તેના પર પણ સેવાકીય માંગ અને આવકની અંદર ઘટાડાની અસર થાય છે. તો કે ભાઈ અહીંયા ખેતી ક્ષેત્ર છે નિષ્ફળ ગયું, ઉદ્યોગ ક્ષેત્ર છે એ નિષ્ફળ ગયું. જેના પરિણામે તો કે ભાઈ કયા ક્ષેત્રની આપણે વાત કરીએ? સેવા ક્ષેત્ર. સમાવેશ શેનો થાય તો કે ભાઈ શિક્ષણનો થાય, આરોગ્યનો થાય, વાહન વ્યવહારનો થાય, સંદેશા વ્યવહારનો થાય, બેન્કિંગ સેવાનો થાય. બરોબર? આ બધાનો સમાવેશ છે સેવા ક્ષેત્રની અંદર થાય છે. જેના પરિણામે શું થશે તો કે ભાઈ અહીંયા ખેતીમાં મંદી આવી, ઉત્પાદન ઓછું થયું, ઉદ્યોગની અંદર મંદી આવી અને જેના પરિણામે આપણે સેવાકીય પ્રવૃત્તિઓ પાછળ જે ખર્ચ કરીએ છીએ એ હવે ખર્ચ કરવાના નથી. ખ્યાલ આવે છે? બોલું છું. મોબાઈલની અંદર ઘરની અંદર 3 કે 4 મોબાઈલ હશે, બધાની અંદર આપણે નેટ નહીં કરાવે. પછી તો કે ભાઈ વિદ્યુતનો જે વપરાશ હતો એ ઓછો કરી નાખશું. પછી તો કે ભાઈ એક ગામથી બીજે ગામ જવાનું મુલતવી રાખીશું. એક બાજુ ભાઈ ઉદ્યોગો બંધ છે એટલે ઉદ્યોગો દ્વારા જે ચીજ વસ્તુનું ઉત્પાદન થતું હોય એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ પહોંચાડાતો હોય તો એના ઉપર વીમો લીધેલો હોય. ખ્યાલ હોય ને? તો એ જ બંધ છે તો વીમાકીય પ્રવૃત્તિ ઉપર પણ એની અસર થશે, બેન્કિંગ પ્રવૃત્તિ ઉપર પણ તેની અસર જોવા મળશે. બરોબર છે? તો જો ભારતમાં કૃષિ ક્ષેત્ર નિષ્ફળ નીવડે તો દેશનું અર્થતંત્ર છે ખોરવાય છે. અને આ જ રીતે કૃષિ ક્ષેત્ર જો સફળ નીવડે તો દેશ પ્રગતિના પંથે અગ્રેસર રહે છે. આ કારણથી દેશના કૃષિ ક્ષેત્રને દેશની કરોડરજ્જુ કહેવામાં આવે છે.
કૃષિ ક્ષેત્રે પ્રગતિ થાય તો દેશ છે એ આવકની અંદર અગ્રેસર થાય, અને જો કૃષિ ક્ષેત્રની અંદર નિષ્ફળતા જોવા મળી તો અર્થતંત્ર છે એની અંદર પણ મોટા પાયે તો નુકસાની છે એનો સામનો થતો જોવા મળે, પ્લસ માઠી અસર અર્થતંત્રની અંદર જોવા મળે. આ બધી બાબતોને આધારે શું કહી શકાય તો કે ભાઈ અર્થતંત્રની અંદર ખેતી ક્ષેત્ર છે એ કરોડરજ્જુ સમાન છે. ક્લિયર? પછી આપણે કીધું છે તો કે ભાઈ પેરેગ્રાફ એમાં છેલ્લે આપણે કીધું છે કે ભારતમાં વર્ષ 1956 એટલે કે ભાઈ બીજી પંચવર્ષીય યોજનાથી ઔદ્યોગિકરણના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ભારત સરકારે ઔદ્યોગિકરણ માટે કરેલા પ્રયત્નો છતાં આજે પણ ભારત ખેતી પ્રધાન અર્થતંત્ર તરીકે ઓળખાય છે. અંડરલાઈન કરી નાખજો. બીજી પંચવર્ષીય યોજના 1956. બીજું શું યાદ રાખવાનું છે અહીંયા તો કે ભાઈ ઉદ્યોગ ક્ષેત્રને કેટલામી પંચવર્ષીય યોજનાથી મહત્વ આપવામાં આવ્યું તો કે ભાઈ બીજી પંચવર્ષીય યોજનાથી. બરોબર છે? આપણા માટે ટૂંકો પ્રશ્ન છે, આપણા માટે વિકલ્પ છે. એવું સૂચન કોણે કરેલું હતું તો કે ભાઈ પ્રોફેસર પીસી મહાલનો બિશે નામના વ્યક્તિએ. પ્રોફેસર પીસી મહાલનો બિશે નામના વ્યક્તિએ એવું સૂચન કર્યું કે અર્થતંત્ર છે તેનો વિકાસ કરવો હોય તો મોટા પાયાના ભારે ઉદ્યોગો એને મહત્વ આપવું, જેના પરિણામે બીજી પંચવર્ષીય યોજનાથી ઉદ્યોગ ક્ષેત્ર છે તેને મહત્વ છે એ આપવામાં આવી રહ્યું છે. તો કે ભાઈ ઉદ્યોગોને મહત્વ આપવામાં આવી રહ્યું હોવા છતાં પણ આજે પણ ભારતીય અર્થતંત્ર છે કેવું અર્થતંત્ર ગણાય છે તો કે ભાઈ કૃષિ પ્રધાન અર્થતંત્ર ગણાય છે. આગળ અહીં આયોજનના પરિણામ સ્વરૂપે ખેતી ક્ષેત્ર પર ઉત્પાદન, આવક, રોજગારી, નિકાસ કમાણી વગેરે પરની નિર્ભરતા ઘટી છે, છતાં ભારતના અર્થતંત્રનો વિકાસ દર આજે પણ કૃષિ ક્ષેત્રના વૃદ્ધિ દર પર આધાર રાખે છે. તો કે ભાઈ આપણે જોઈએ રાષ્ટ્રીય આવકની અંદર ફાળો ઘટેલો જોવા મળે છે, નિકાસ આવકની અંદર ફાળો ઘટેલો જોવા મળે છે, રોજગારીની અંદર ફાળો છે એ ઘટેલો જોવા મળે છે. છતાં પણ જો કૃષિ ક્ષેત્ર નિષ્ફળ જાય તો દેશનો વૃદ્ધિ દર, દેશનો વિકાસ દર એની ઉપર પણ અસર થતી જોવા મળે. બરોબર છે? અહીંયા પહેલો મુદ્દો છે શું કીધું છે તો કે ભાઈ અર્થતંત્રમાં ખેતી ક્ષેત્રનું મહત્વ શું છે તે મુદ્દો છે અહીંયા પૂરો થાય છે કે તમે જોઈ શકો છો. એની અંદર જો તમને પ્રશ્ન હોય તો તમે કહી શકો છો. બરોબર? પ્રશ્ન આવે છે 5 માર્ક્સની અંદર પ્રશ્ન આપણે પૂછી શકાય. શું પ્રશ્ન છે તો કે ભાઈ ભારતમાં કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિ. બરાબર? તેમાં નંબર 1 કીધો છે રાષ્ટ્રીય આવકમાં ફાળો કોનો તો કે ભાઈ કૃષિ ક્ષેત્રનો. શેમાં આપેલો છે તો કે ભાઈ ટકાવારીની અંદર આપેલો છે. કોણે આંકડાની માહિતી રજૂ કરેલી છે તો કે ભાઈ આર્થિક સર્વે 11/12 ની અંદર થયેલો તો એની અંદર આંકડાની માહિતી છે એ આપને જોવા મળેલી છે. તો એમાં આપણે જોઈએ તો 50-51 ની અંદર રાષ્ટ્રીય આવકની અંદર ફાળો કેટલો આપને કીધો છે ભાઈ 60-61 ની અંદર કેટલો કીધો 70-71 ની અંદર કેટલો કીધો 80-81 માં કેટલો કીધો
90 એકમમાં 1 ની અંદર કીધું છે અને 11 12 ની અંદર કીધું છે. અહીંયા જે આપણે સમયગાળો આપેલો છે એ 10-10 વર્ષનો સમયગાળો છે. અહીંયા આપણે જોઈએ તો પંચવર્ષીય યોજનાની શરૂઆત થઈ છે અને 1955 ની અંદર ઔદ્યોગિક નીતિ છે એ ઘડવામાં આવેલી છે. એટલે કે ઉદ્યોગો છે તેને મહત્વ આપવામાં આવ્યું છે. જેના પરિણામે શું થયું છે તો કે ભાઈ કૃષિ ક્ષેત્રની સાથે સાથે ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર છે તેનો વિકાસ થતો ગયો અને જેનો વિકાસ થયો જેના પરિણામે શું થયું છે તો કે ભાઈ રાષ્ટ્રીય આવકની અંદર દેશ આઝાદ થયો એટલે કે 1951 ની અંદર જે ફાળો હતો એ ફાળો છે એ સતત ને સતત ઘટતો ગયો છે. તો કે ભાઈ અહીંયા 10-10 વર્ષના સમયગાળાને અંતે આપણે જોઈ શકીએ છીએ તો કે ભાઈ રાષ્ટ્રીય આવકની અંદર કૃષિ ક્ષેત્રનો જે હિસ્સો છે એની અંદર ઘટાડો થતો જોવા મળ્યો છે. અને 2011-12 ની વાત કરીએ તો કૃષિ ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકની અંદર ફાળો કેટલા ટકા કીધો છે તો કે ભાઈ 13.9% કીધો છે. બરોબર છે. તો કે ભાઈ આવું થયું છે તેની પાછળનું કારણ શું છે તો કે ભાઈ દેશની અંદર ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર છે તેની અંદર થયેલી પ્રગતિ. બરોબર. આગળ આપણે પેરેગ્રાફથી કીધું છે સામાન્ય રીતે ખેતી ક્ષેત્રની આવકને પ્રાથમિક ક્ષેત્રની આવક પણ કહેવામાં આવે છે. બરોબર. શા માટે તો કે ભાઈ ધોરણ 8 ની અંદર આપણે એવું જોયું હતું પ્રાથમિક ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. તો પ્રાથમિક ક્ષેત્ર છે એની અંદર ખેતી ક્ષેત્રનો સમાવેશ થાય છે અથવા તો એ જ પ્રાથમિક ક્ષેત્ર તરીકે ઓળખાય છે. બરોબર. જેમાં ખેતીનો પાક, પછી તો કે ભાઈ મરઘાનું પાલન, મત્સ્ય પાલન, પશુપાલનનો સમાવેશ થાય છે. તમને 1 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછાય પ્રાથમિક ક્ષેત્રમાં કોનો સમાવેશ થાય છે તો કે ભાઈ ખેતીની અંદર જે પાક આપણે તૈયાર કરીએ છીએ તેનો સમાવેશ થાય છે. મરઘા પાલન છે તેનો સમાવેશ થાય છે. પશુપાલન છે તેનો સમાવેશ થાય છે. આર્થિક સર્વે 11-12 મુજબ 50-51 માં રાષ્ટ્રીય આવક એટલે કે જીડીપી ની અંદર ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ રાષ્ટ્રીય આવકની અંદર હિસ્સો કેટલો હતો તો કે 53.1% હિસ્સો હતો. 56 થી શરૂ કરવામાં આવેલ ઔદ્યોગિકરણના મહત્વને કારણે ઘટાડા તરફી રહ્યો છે. તે વર્ષ 11-12 માં ઘટીને 13.9%. ક્યાં ભાવે વાત કરેલી છે? સ્થિર ભાવે, જે તમને ખ્યાલ છે. બરોબર છે. પછી રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રના ફાળામાં થતો ઘટાડો મુખ્યત્વે બિન કૃષિ ક્ષેત્રમાં ઝડપી થયેલ વૃદ્ધિને પરિણામે છે. ભારતમાં કૃષિ ક્ષેત્રનો વિકાસ એ એક જટિલ પ્રશ્ન બની રહ્યો તો કે ભાઈ અહીંયા કેવી સ્થિતિ છે તેનું નિર્માણ થયું છે તો કે ભાઈ કૃષિ ક્ષેત્રની આવકમાં ઘટાડો થયો છે. એની પાછળનું કારણ શું છે તો કે ભાઈ બિન કૃષિ ક્ષેત્રે થયેલી પ્રગતિ. બિન કૃષિ ક્ષેત્ર એટલે કે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં થયેલી પ્રગતિ એની માટેનું કારણ છે. અને સાથે સાથે આપણા માટે એક જટિલ પ્રશ્ન પણ છે. એવો જટિલ પ્રશ્ન તો કે ભાઈ ખેતી ક્ષેત્રે જે વૃદ્ધિ થવી જોઈએ, ખેતી ક્ષેત્રે જે વિકાસ થવો જોઈએ, ખેતી ક્ષેત્રે જે ઉત્પાદન થવું જોઈએ, કોની તુલનામાં તો કે ભાઈ વિકસિત દેશની તુલનામાં ત્યાં જ આપણે પહોંચી શકા નથી. બરાબર છે. અહીંયા આપણો મુદ્દો છે તે પૂરો કરેલો છે. આની અંદર પ્રશ્ન હોય તો તમે કહી શકો છો.